ક્યાં ડબલા હારે છે શું કરતા હે કઈ ખબર જ નથી પડતી શું ડબલા હારો છો હવારના હવે તું હું રોટલા ટીપે આટલું બધું મોડું થઈ ગયું તો મોડું થઈ જાય ને થઈ ગયું ખાવાનું થઈ ગયું છે બે રોટલા થયા હવે રોટલા કરતા નથી આવતો આ બળી ગયા રોટલા ક્યાં બળી ગયા દેખાડો આ શું છે તે એવા જ હોય કાસો રે તો એમ કે કાસો રહેશે તારી માએ તને કઈ શીખવાડ્યું નથી મને શીખવાડ્યું જ છે બધું બૈરાના નકરા ખવડાવ્યા છે પછી ડબલા ધારે ને શું કરે આમાં સારું હવે ખાઈ લો સાના માના ઉતાવળ રાખ મારે દૂધ દેવા જવાનું છે ક્યાં આ ધંધો કર્યો દૂધનો મારા ધંધામાં એકાઈ તમે ફેર્યા છો હા પેલા ભૂંગળા બટેકાનો કર્યો એમાંય નો ઠર્યા હા પછી શેનો કર્યો તો ઓલ્યો દાબેલી. હા એમાંય નો ઠર્યા એકાઈમાં ઠર્યા હું તારામાં ઠર્યો નહીં હું તો હારું લ્યો બહુ ખાઈ લ્યો સાના માના આ મરસા બરસા તળ્યા છે કાઈ નથી કર્યું કાઈ હોયા વગર તળે નિયાતી ગળેથી ગલે હું લેવા જાઉં માવન મરસા બધું ના રાખે છે એટલે ન્યા ભલ રાખતા હું થોડી ન્યા લેવા જાઉં ન્યા બધા બેઠા હોય ઓટલા પણ મને તાવની જેવા કર્યા ખાવ હોય તો ખાઈ લો ખોટા બોલ બોલ કરો શું હશે હવે હું કહું હું ખાઈ ગયો હવે મારે દૂધ દેવા જવું છે હા તો જાઓ બરોબર ને હા 40 લીટર તો વેચી નાખ્યો આ પાછે નથી શાકાય નથી નકરા મરસા તળીને દઈ દીધા છે નકરા મરસા કરી ખાય ખાય તો મારા ડબલા હારવાના થાય ને હું હા તો પણ શાક બકાલું લઈ આવતા હોય તો હું તો તારામાં થાકી ગયો હવે હા હાલ તમારું કામ કરો જાઓ આમાં તારામાં કાંઈ લેવા નથી હવે મારે શું કરવું હવે લાવો દૂધ વેચવા જાઉં છું હા તો જાઓ પાણી ખાટે ને પાણી પીધું ને આલ્યો તારું બાપ આમાં તો નકરો લોટ જ છે આમાં તે લોટ જ હોય ને હાથ અંદર આમ નાખ્યો હોય તો હવે મારે ખાવું શું કરવું જે કરવું હોય કરો આ જાઓ નકરું મીઠું જ નાખ્યું છે આમાં હું દૂધ વેચવા જઈ કે ડબલા હારવા જઈ ઈ તમારે જે કરવું હોય કરો જાડા થઈ જાય એટલું ધોકો ભરી મીઠું નાખ્યું હવે ગેસ કેદી લાવો છે મારે ચૂલે આખું બળી ગઈ ગેસ આવી જાય છે કઈ ધંધો હારો થાય પછી ગેસ લાવી દઉં તો હારો કઈક ધંધો કરો ને આ દૂધ નો તો કર્યો છે બીજો કયો મારે હવે કરવો આ હું જોઉં છું આમાં તો ઓલો હું કેવાય કર તમે અત્યારે વઈ જાવ મારો મગજ કરી દો જવાય દો ધુમાડો લાગે છે હા તો આમાં ધુમાડો જ લાગે ને માન્ય ફૂગ હારી પટની ભૂખ નથી મારી તમે જાવ ને આખી બહુ કરી આ ભાઈ કે લે હવે દૂધ નો ટાઈમ થઈ ગયો છે હવે દૂધ દેવા નીકળો હવે આ ગૌઢા ગઢપણે મારે બીજું ઘર નો કરવું પડે તારે હજુ શોખ છે બીજો ઘર કરવાનો હા છે હું બધું સાંભળી ગયો તો બહુ સારું મારા જોડા ક્યાં મૂક્યા તમાર જોડા તમને ખબર હોય જુવાનિયા ઘોડે જોડા પહેરે છે હારા રીત લાગતા એવી દોષી છે પણ હજુ એનો વળ જાતો નથી લે તે વળ તો કે જ જાય દમડી જાય પણ દમડી જાતી નથી લે આ તમારું કામ કરો જાઓ કામ કરો આ કે દોનો લાયો છો તેથી તને હારા દી દે છે લાવ ને તમારું કામ કરો ને એકઈ ધંધામ સરતા નથી પાછા મારી એને રસ કરે આ સુનોય જમતો નથી ભગવાનનો. શું કરવું હવે આનું? મારું દીકરું આજ ઉઠવામાં મોડું થઈ ગયું છે ને મારો સેટ રહ્યો ને આજ મૂકશે નહીં પણ કાંઈ વાંધો નહીં એને હું ઈ છે એમ તો દેખો ગામની 2-3 વાટીશ ને એટલે આમ તો માની જશે લાય મને ફટાફટ જવા દે મને કીધું નાટ ભાંગી ગઈ છે ને ઓલા ભગલાને કીધું બદલાવાનું હજી બદલાવી ને ક્યાંય ગયો આવે ને વારો કાઢ નાખો એનો લઈને ફૂટો હોય માથે આવી મારે ક્યાં જવું આમાં આજ આવે ને એટલે ધોકા વાળી જ કરવાનું થાય બીજું કઈ કરવાનું થતું નથી કા શેઠ એટલો બધો હરખાય હું ગયો અરે પણ તમે વાત તો સાંભળો શેઠ શું વાત કરી આમ સાંભળો ઓલા ચતુરભાઈ ટ્રેક્ટર નતું લીધું હા વેચાઈ ગયું વેચાય હે હા એ થઈ ગયો તો શું વાત છે અને બીજું સાંભળો શું ટ્રેક્ટર તો ભલે વેચાઈ ગયું હા પણ ઓલા મગનભાઈ ઓલું 407 નતું લીધું હા
ઈ વેચાઈ ગયું. ઈ ગયું તો અરે ભલા મને કેતું ને હવે સિડકા ભાઈ આમ નીકળે ને આપડા ઘર પાસે નીકળે ને ત્યાં ઓન માર્યા જતા હા હતા. પણ શેઠ ઈ બધું તો ઠીક હા પણ મારું એક પ્રોબ્લેમ છે. શું ઓલો ટીલો નથી હા ને ગામમાં દૂધનો ધંધો ચાલુ કર્યો છે. હે? તો દૂધનો ધંધો ચાલુ કર્યો તો પગલા આપણે આગળ કોઈ ન જવું પડે હો. આવું ન જોઈએ શેઠ. ઈ આપણને પોહાણ ન થાય એનો કઈક આઈડિયા કરવો પડે તમારે. એનો કઈક આઈડિયા હું તને એક આઈડિયા આપું તો તમે એક આઈડિયા મને આપો. હા હા તો હાલો મને આઈડિયા કહી દો, કોઈ સાંભળી ન જાય. બરાબર કાંઈ વાંધો નહીં શેઠ. નાટ ભલે પડી જાય પેલા ટીલો પડવો જોઈએ બરાબર વાહ શેઠ વાહ. બરાબર આ કામ થઈ જાય થઈ જાય ને આવે તો તે આપડી ડેલી. ડેલી કાંઈ વાંધો નહીં હાલો બરાબર તો હું જાઉં છું. હજાર ઓલું પાછું આનું ધ્યાન દેજે આ ઈ પછી બદલે નાખી ના બરોબર. હું ઓલી બાકી ટીલો પડી જવો જોઈએ નાટ ભલે પડી જાય પેલા ઈ પેલા ટીલા પાડી દેવાના બરાબર ને. પડી જવો જોઈએ કાંઈ વાંધો નહીં હાલો હું જાઉં છું તો. હા વાંધો નહીં જા. અરે દૂધ લઈ જાય ખેમા કાકા, દૂધ લઈ જાઓ. એ શાંભા કાકા, દૂધ લઈ જાઓ, મારે મોડું થાય છે. એ બોમ્બે બાપુ, બહાર નીકળો ને દૂધ લઈ જાઓ ને. ના નથી આવો ના કૂતરો ખાવડે છે મને. એટલે હો ટીલાભાઈ બોલો ને, લઈ લ્યો દૂધ હવે. હું ટીલાભાઈ કરો. પણ તમે આખા ગામમાં વેચીને આયા કેટલું વધાર્યું હે હે? 10 લીટર, કેટલું વેચ્યું કેટલું? 10 લીટર, અરે એમ નહીં તમે ગામમાં કેટલું વેચીને આયા? 40 લીટર વેચીને આવ્યો. વાહ ભાઈ વાહ. હે? એટલે શેઠ 40 લીટર વેચીને આવ્યો. આ એમ કે 10 લીટર વધ્યું આપણે હે ને તો એમ નહીં 10 લીટર નો શું ભાવ છે હે 100 રૂપિયા 10 લેવું હોય તો હે ઈ જ ભાવ હોય. પણ ટીલાભાઈ એટલો બધો થોડો કઈ ભાવ હોય? તમારે લેવાનું છે, લેવાનું છે હવે લઈ લો ને શેઠ. તો એક કામ કર હા. પગલા લાવો 50 રૂપિયા. હા પણ લાવો ને હાલે પગલા હે આ તું જા અને આપડે ઓલા ડબરામાં પૈસા પડ્યા છે ને હા. તો પૈસા લેતો ને કેન ખાલી કરતો જા ધ્યાન ખાલી કરતો હોઉં. લાવો પૈસા રોકડા દેવા પડે હો, એમ નો હાલે. પણ એવું નથી આ હું અંદરથી ડબરામાં જ પૈસા લેતો લેવા હોઉં. જાય છે ડબરામ રાખો છો હા ડબરામાં તો જાવ લઈ આવો હટ, મારું મોડું થાય જા છે. જા તું મોડું થાય જા સારો હાલતો લાગે ધંધો દૂધમાં 40 લીટર વેચ્યું. આપણો દૂધ જ એવું આવે છે Yeah. ગામમાં કોઈનું દૂધ નો એવું મારું છે. કાંટા જેટલા ઉપડે છે. ઓહો વાત તો હું વાત ઈ વાત છે. સારું કહેવાય એટલે શેઠ હા ઓલા ડબરામાં જ પૈસા હે નહીં? હે હા એટલે એમાં મૂક્યા તા હરખાય રો પણ એમાં હોવા તો જોઈએ ને એ શેઠ. મારું કેન પાછું લાવો હાલો. તળિયા પડ્યા છે તું જો ને પણ તળિયે નથી અહીંયા હોવા તો જોઈએ ને. મારે તમારી લપ સાંભળે ને મારું કેન પાછું લાવો, નથી દૂધ દેવું. હમણાં દો ખમો શાંતિ શું રાખો હમણાં દે આ તડકો લાગે. આ શું ખરેખર એમાં નથી શેઠ પૈસા? પૈસા નથી ના તો તું જ વાપરી ગયો હાજી નો થા એટલે આ શેઠ હું થોડો કોઈ દી વાપરું. તમને એમને તમને કોઈ દી કીધા વગર મેં પૈસા એમાં અલ્યા નથી. લપ મૂકો ને પૈસા લાવો નકા હમણાં અહીંયા. અરે જોતું દૂધ દઈ દે પાછું પાછું દઈ હા દો. દઈ દે કેમ દઈ દે નથી જોતું દૂધ પૈસા લાવો આવા ને આવા લુખા કેટલાક સવો. પણ કીધું તું ને હવા દઈ જાય તો હું વાંધો હે નહીં હું ઉધાર ધંધો જ નથી કરતો. આ તને દૂધ ઉધારમાં દૂધ ઉધારમાં મારા આયો ઢીલાભાઈ. આ બટેટા તમારું- ભૂંગળાનો ધંધો આ બંધ તમારું કરવો દૂધ પડે. એમને પાછું બરોબર. હા કાંઈ વાંધો નહીં. ડબલેમાં લેવા દો ને ઓલેમાં લેવા એકથી દો. બાકી રખાય બાકી નો રે, આમાં કોઈ ગ્રાહક નો ટકે તો શેઠ નથી જોતું બાકી આપણે. રે તો આ જવા પછી જ નથી કાયમ જોતું. તાકી રે. તો નથી જોતું દૂધ જાઓ. જાવ દે. તો આ હાલ્યો ને ક્યાં એવું છે. હલો દૂધ આવ્યું દૂધ. એટલે જીવી ફાઈલ છે ઘરે. સાંભળો શેઠ સાંભળો. હું સાંભળું પણ શું કર્યું ઓલા ટીલા દાદા નું સમજો હા 10 લીટર દૂધ હતું ને હા અંદર જઈ હા અને એને 8 લીટર દૂધ કાઢી લીધું. 8 લીટર. શું વાત છે હા અને એને ખાલી 2 લીટર રવા દીધું કેન માં 2 લીટર. ભલે અને સાંભળો અને 8 લીટર પાણી નાખી દીધું અને દઈ દીધું પાછું જમાવટ પડી ગઈ. હવે આમ જો કાલ પાછો આવે ને
કાલ હોય ને એટલું પાછું લઈ લો હો. કાલ બધું લઈ લેવું કાલ બધું બધું લઈ લો આવી રીતના બરાબર. આ રીતે જ કરવાનું આપણું. હાલો આપણે ઓલી ના ઠરકી કરવાની. હાલો એના હાલો હાલો હાલો. દૂધ લઈ જાઓ, આજ મોડું થયું છે. એ નથી બોલો ને. આવો ટીમલી બેન, આવો દૂધ લઈ ગયો. હારો ઉભા હું તપેલી લેતા આવું. હાલો આપી દો. હા લાવો આપી દઉં. કાંઈ બીમાર પડ્યા છો? ના આવે હમણે મજા નહીં. એમ હા કે ઢોંગ નથી કરતા ને, તુવર વીણવી પડે, કપા વીણવા પડે, એમાં હા હું આગળ ઢોંગ નથી કરતા ને. મારે હાવ તો મને બહુ જ રાખી, એમની આગળ થોડી હું ઢોંગ કરું. ને ઘણા બૈરા નકરો ઢોંગ જ કરવો કરે, કામ કરવું પડે એટલે હું પૂછું કે છું. બધા બૈરા હરખા ન હોય, હું કઈ નવરી નથી, જો ગાયર કરતી હતી. એમ? તહેવાર આવે છે એટલે. તમારો વર શું કરે છે? એ તમારે બધું શું કામ છે? એટલે એમાં કઈ વાંધો, કાયમ દૂધ લેવા આવું છું. મારે ઘરે ઘણા પૂછતા હોય, પૂછવામાં શું વાંધો છે? તમે દૂધ દેવા આવ્યો, વાતું કરવા આવ્યો, આજ મને હાવું નહીં એટલે. હા હું તો હોય તોય હું આપડે જેવું કઈ હા તો? નહીં, વાતો તો કરવી જ છે એમ. મારા કામનો પાર નહીં, દૂધ આપી દો હવે. કેટલું લેવાનું છે? ઈ મને ન ખબર માં હાવ કેટલા લીટર દૂધ લેતા હોય. કેટલું લેવાનું છે? 1 લીટર આપ દો. હા જો દઈ દો 1 લીટર. ભેંસનું લેવું છે ને? હા હવે અમે ભેનું જ પીવી છે, ગાનું નથી પીતા. આ શું છે? દૂધ છે. આ દૂધ છે? આ દૂધ છે? હે? આ પાણી છે? આ પાણી અમને સેત્રો હો કાયમ ને ગરાક ને. જો મારે હાઉ ને હાથ પાડું વાળી હતી. એ કહેવાનો જઈશો. ના કેવા જાવ ના ના હવે પાણી જેવું દૂધ આપ્યું છે, નકુ પાણી ભરીને લઈને આવ્યા હો. મારા દીકરા ઓલ્યા ઉભા રહો ને, તમે હાઉ ને હાથ પાડું. એ બા મારા આને ઉભા રહેજો, મારા દીકરા ઓલ્યા બેના જ વાના છે. હું બોલાવતી આવું, તમને ખબર પડે માં હાઉ. હા બોલાવતા હોય. હવે છે ને ઈ બેના વાના છે, પણ હું ટીલો છું હો. મૂકું ને એને ખબર પડી દઉં. એને હાઉન બોલાવે છે તો વિયોદો નકર બે ગાયું દેશે પાછા. આવ્યા શું વરસાડા થઈને બે ગયા? શું કે સાંભળતા નથી? સાંભળો છો ને? તો હું વરસાડા થઈને બે ગયા એમ કઉ છું. હવે 50 લીટર દૂધ લઈ ગયો તો ને, હા? એમાં 10 લીટર દૂધ રહ્યું ને, તે મારો બેટો એને દૂધ લઈ દીધું ને મને પાણી પાછું દીધું. એને પાણી નું ભરીને દીધું. તો બહુ સારું કામ કર્યું લ્યો. પણ તને ન ખબર પડે, હું ટીલો છેતરાવ નહીં. મને ખાલી 8 લીટર દૂધ લઈને પાણી નાખીને પાછું દીધું છે ને. હવે હું ને 40 લીટર પાણી ભરી અને એને હું પાછું દઉં. ટીલો થોડો છેતરાય કે? હા ઈ તો મને ખબર જ છે, નો છેતરાય. તો હું જઉં છું 40 લીટર નો કેન ભરીને જઉં છું હવે. હો હા હવે ઈ કરો, બાકી છે તો બીજું હું. હવે આ પૈસા તો રાખ, જેટલા વેપાર કર્યા ને. લાવો લાવો. હજુ આ મને છેતરી ગયો છે ને, ડબલ પૈસા કરીને આવું. રહ્યો રહ્યો. કેટલા લીટર વેચું? વેચું કેટલા લીટર? 40 લીટર વેચાણું, હા એમાં 8 લીટર ની ખોટ આવી. બહુ મોટું કામ કર્યું છે. પણ તું હજુ મને નથી ઓળખતી. પેલેથી ઓળખું, તમારા મને પગની પાણી થી છે. આમાં 40 લીટર લઈને જાઉં છું પાણી નો ભરી, અને જોજે તને જોવું હોય તો. હા તો જાઓ. ટીલા ને કોઈ છેતરી જાય, હું કોક ને છેતરું છું. હા. અને જોજે પૈસા હાચવીને રાખજે. ઓહો. તારો ભાઈ આવે તો દેતી નહીં. એ તો જરૂર હોય જ મારી દેવાય. હાળી આવે તોય ન દેતી. એને માન ભેગું કર્યું છે. જે હોય પીર માં જ મોકલે, જે હોય પીર માં જ મોકલે. આ તો મારો દેવાય. મારી હાટું જણ્યા છે તારા મા બાપ ને, તારી બેનું, તારા ભાઈઓ. એવું તમને કોણ કે છે? પણ હું કઉ છું જાવાય છે. જયારે હોય તો પૈસા ઓછા થાય, જયારે જોવું ત્યારે. હા તો ઈ તો થાય, જરૂર હોય દેવાય. પણ અને જોજો કઈ જોજો હમણાં છેતરીને વી આવું, એને ખબર પડે. શેર ની માથે હવા શેર થઈને આવું જો. હા હા જાઓ. આખું કેન ભરી દો 40 લીટર નું. હું ટીલો છું, છેતરાવ નું. એવો આઈડિયા કરું. મારું છે ને 8 લીટર દૂધ ઈ લઈ ગયો અને 8 લીટર પાણી નાખ્યું. મને છેતર્યો છે. હવે જોઈ લે આપણો આઈડિયા કરું જોરદાર. હવે હું એને કર્યું છે એથી ડબલ હું છેતરું એને. જવા દે લે હવે. હલો દૂધ લઈ લ્યો. પગડી ભેંસ નું, કાળી ભેંસ નું, ભૂડી ભેંસ નું,
દૂધ લઈ લ્યો હાલો દૂધ. હા ઓલો ધમકી આવે ને તો સારું હોય. શાળે આજ હોય ને જેટલું હોય ને એટલું બધું દૂધ લઈ લેવું છે. 40 લીટર હોય, 50 લીટર. આવો આવો આવો. હા આવો, એ મારું છે ને? હારું. એ બે. લાવ આ ક્યાં મૂકી બેઠી. બેનને મૂકી બેહો. એ બે. આજ તો ગામમાં બધું વેચીને આવ્યા છો ને? અરે વેચીને પેલું તમને દેવા આવ્યો છો. શું વાત કરો? હા કેટલું છે? કેટલું કામ 40 લીટર હોય, 2 માં થઈને 40 લીટર માન થાય. 40 લીટર દૂધ આજ લાયા તો ઢીલાભાઈ. હા 40 લીટર દૂધ તમારે વેચવાનું છે ને? હા વેચવાનું જ હોય ને. તો આજ તો ભાવ ઓછો લેશો ને? 50 રૂપિયા ભાવ. ખાલી 50. તો આજ બધું લઈ લેવું છે. બધું લઈ લેવું છે. હે આપણે કામ કરીને બરાબર મળી જઈએ. અરે ભલે આવું ન હોય કે હવે મેં બંધ કર્યું તું ઉધાર દેવાનું. તો રેવું દૂધ પેલા રેડતો. ના ના પૈસા લાવો પેલા હાલો. એટલે 50 માં લીટર નું આવે દઈ જો 2000 દઈ જો ગાયો ગા. તો જો વધારે નથી જતી ને. હા હું ગણું હું. હાલે મને જ આપો બે થોડાક. હાલે તું મજા કર. હા એમ. મને કોઈ પગાર ઓછો છે એક નોટ. અલા ડબલ છે તું. આ ડબલ નથી ઓછી જ છે. જોવો તો આ મોટી જો ને એક વધારે વહી જાય એમાં શું થઈ ગયું પણ. આવું દૂધ તમને હોંકું દે જ કોણ. તું જા હવે તમે ઘડી કાંઈ બેહો તમારે ક્યાંનું ખાલી કરતો. હા કરતા હો. આખા ભર્યા હો. હરખાય ખાલી કરજે. લે એ છે શું છે? હા રાયડું કેમ નાખે વાય અડકાયું કૂતરું થયું એમ. પણ આમાં નકરું પાણી જ છે. હે? પાણી છે? પાણી છે આમાં નકરું. ઉભો થા તો. ઊભો હું લેવા થાય? મારી વાત સાંભળ પેલા. ખેતરમાં ધંધા હું કરે? તમે પેલા મને છેતર્યો છે. ક્યાં તને છેતરો અમે? પાણીમાં મને છેતર્યો છે. તમે છે ને 8 લીટર માં છેતર્યો, મેં 40 લીટર માં છેતર્યો. આવા ધંધા કરો છો. આ ટીલો કોઈ દી છેતરાય નહીં, સમજી લે. મને છેતરવાય કે હું નો છેતરાવ. ટીલો આવા ધંધા કરો છો. આવા ધંધા કરો જે હોય છેતરવાના ધંધા કરો છો. એટલે આજે હું નીકળ્યા છો. એટલે અમે જોતા તને ખબર પડે છે કે નહીં? મને ભેગો માર બહુ એકદમ દૂધ લઈને દોડ્યો તો. લઈ લે નીકળ્યું પાણી. મને છેતર્યો તો એટલે હું તમને ન છેતરું. કાંઈ વાંધો નહીં, ટાઢો થઈ જાવ. જે છું જવા દે. જે થયું કોઈ દે આવા છેતરવાના ધંધા કરતો ને તને કહું છું. મોટો શેઠિયા જેવો મોટો ટોપો પહેરી મોટો શેઠિયો અને જીનવાન છેતરવાના ધંધા કરે. હે દાબુ ઠીક. હવે મારું થાય છે મોડું. તો વડીલ છે એટલે મર્યાદા રાખી નકર હમણાં આ શું કહેવાય? આમાં વડીલ નું ન આવે. જ્યાં હોય ને છેતરવાના ધંધા કરો. મૂકી દેજો આવા જાકુબ ને રહેવા દેજો. કોક સમથોડ છે. જા તમે તો ધંધો સારો આ છો પૈસા લાગ્યો ને જા. મૂકી દેજો આ ધંધા. આ જાને ભાઈ નીકળી એ ખાઈ દે જા. તો પણ એટલું બધું પાણી ન નખાય, ચોખ્ખું દેખાય રે ખબર તો પડી જાય ને પછી એની. અને આજે નાસ્તે આવી કેમ નથી કરી? કામે નહીં થવું. નીકળી આવતો ને.